હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે સાંજ સવાર માટે કે પછી બાળકોને ટિફિન આપવા માટે એકદમ નવી જ રીતે ખૂબ જ ઓછા તેલમાં અને એકદમ ઓછી મહેનતે બની જાય તેવો ટેસ્ટી અને હેલ્ધી નાસ્તો બનાવશું. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તેના માટે આપણે અહીંયા એક બાઉલ લઈ લઈશું અને તેમાં આપણે 2 ચમચી એટલું દહીં એડ કરી દેવાનું છે. અને ત્યાર પછી અહીંયા આપણે શાકભાજી ઉમેરી દઈશું. તો અહીંયા મેં એક મીડિયમ સાઇઝના કાચા બટેકાને છૂંદો કરી લીધો છે, તે આપણે એડ કરી દઈશું. ત્યાર પછી ઝીણી સમારેલી ગાજર આપણે 2 ચમચી જેટલી એડ કરી દેવાની છે. અને ત્યાર પછી ઝીણી સમારેલી ડુંગળી એડ કરી દઈશું અને લીલા મરચાં ઝીણા સમારેલા એડ કરી દઈશું. ઝીણા સમારેલા ધાણા એડ કરી દઈશું. અહીંયા તમે કોર્ન વગેરે પણ એડ કરી શકો છો. અને હવે આપણે દહીં સાથે બધી જ શાકભાજીને સારી રીતે મિક્સ કરી લેવાની છે. તો અહીંયા આપણે શાકભાજીને સરસ રીતે મિક્સ કરી લીધી છે. હવે આપણે તેમાં 1/2 કપ જેટલો બેસન એડ કરી દઈશું અને અડધો કપ જેટલો અહીંયા આપણે ઝીણો રવો એડ કરી દેવાનો છે. અને હવે આપણે તેને થોડુંક પાણી નાખીને સરસ રીતે મિક્સ કરી લઈશું. તો પાણી અહીંયા આપણે વધારે નથી નાખવાનું, કેમ કે આપણે દહીં અને શાકભાજી એડ કર્યા છે એટલે તેનું પણ મોઇસ્ચર હોય છે. એટલે આ રીતે થોડુંક પાણી ઉમેરીને પહેલાં સરસ રીતે મિક્સ કરી લઈશું, ગાંઠો ના પડે એ રીતે. તો અહીં આપણે બેટર બનાવી લીધું છે અને હવે આપણે તેમાં અડધી ચમચી એટલું જીરું એડ કરી દઈશું, 5 ચમચી એટલું મરી પાવડર એડ કરી દઈશું અને 5 ચમચી ચીલી ફ્લેક્સ અને જરાક હળદર એડ કરી છે. હવે આપણે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાનું છે ખીરામાં. તો મિત્રો, આ નાસ્તો ખૂબ જ સહેલાઈથી અને એકદમ ઓછી મહેનતે બનીને રેડી થાય છે. તો અહીંયા આપણે ખીરામાં સરસ રીતે મસાલાને મિક્સ કરી લીધો છે અને આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું. મીઠાને પણ ખીરામાં સારી રીતે મિક્સ કરી લઈશું. તો અહીંયા આપણું ખીરું બનીને એકદમ રેડી થઈ ગયું છે. હવે આપણે તેમાં 2 ચપટી જેટલો ખાવાનો જે સોડા આવે છે તે એડ કરી દઈશું અને સાથે જ આપણે થોડુંક પાણી ઉમેરીને સોડાને સરસ રીતે મિક્સ કરી લઈશું. અહીંયા તમે ઈનો પણ યુઝ કરી શકો છો, 5 ચમચી એટલો. તો અહીંયા બેટર આપણો એકદમ રેડી થઈ ગયો છે. હવે આપણે નાસ્તાને રેડી કરી લઈશું. તો અહીંયા આપણે એક અપ્પે પેન લઈ લીધો છે. તો અહીંયા આપણે અપ્પે નથી બનાવવાના, એક નવી જ રીતે આપણે તેમાં આપણે નાસ્તાને સ્ટીમ કરવાના છે. તો આપણે બધા જ ખાનાને તેમાં ઓઇલ વડે આ રીતે ગ્રીસ કરી લઈશું. તો અહીંયા મેં બધા જ ખાનાને સરસ રીતે ગ્રીસ કરી લીધા છે. હવે આપણે જે બેટર બનાવીને રેડી કર્યો છે તેને મિક્સ કરીને આ રીતે બધા જ ખાનામાં ચમચીથી આપણે બેટર આ રીતે એડ કરતા જઈશું. તો અહીંયા આપણે બધા જ બેટરને એડ કરી દીધો છે. આ રીતે આપણે એડ કરી દેવાનો છે. અને હવે આપણે ગેસ ઉપર એક કઢાઈ રાખી લઈશું અને તેમાં પાણી આપણે થોડુંક ગરમ કરવા મૂકી દીધું છે. અને તેની ઉપર જે આપણે નાસ્તાની કઢાઈ રેડી કરી છે અપ્પે પેન, તે આપણે આ રીતે રાખી દેવાની છે અને ઢાંકીને 4 થી 5 મિનિટ માટે કૂક કરી લઈશું. તો અહીંયા આપણે 4 થી 5 મિનિટ પછી ચેક કરી લઈશું. તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે આપણો નાસ્તો સ્ટીમ થઈ ગયો છે. ચેક કરી લઈશું, સરસ રીતે સ્ટીમ થયો છે. અને આ રીતે ઠંડુ થાય એટલે આપણે તેને તેમાંથી ડિમોલ્ડ કરી લઈશું. તમે જોઈ શકો છો ખૂબ જ સરસ આપણો નાસ્તો બનીને રેડી થયો છે. તો બધા જ નાસ્તાને આ રીતે આપણે પ્લેટમાં લઈ લઈશું. એકદમ સોફ્ટ અને ખાવામાં એકદમ ટેસ્ટી બનીને રેડી થાય છે આ નાસ્તો. તો બાળકો માટે કે પછી સાંજ સવાર માટે આપણે આ રીતે નાસ્તો બનાવીને રેડી કરી શકાય છે. અને હવે આપણે નાસ્તાને એકદમ ટેસ્ટી બનાવવા માટે આપણે તેને વઘારી લઈશું. તો તેના માટે આપણે કઢાઈમાં 2 ચમચી જેટલું તેલ ગરમ કરીને ત્યાર પછી અડધી ચમચી જીરું એડ કરી દઈશું, અડધી ચમચી જેટલી રાઈ એડ કરી દઈશું. બંને વસ્તુને સારી રીતે ક્રેકલ થઈ જાય એટલે મીઠા લીમડાના પાન એડ કરી દઈશું અને 2 ચમચી જેટલા સફેદ તલ એડ કરી દેવાના અને સરસ રીતે સાંતળી લઈશું. અહીંયા તમે લીલા મરચાંનો પણ કટ કરીને ઉપયોગ કરી શકો છો. અને ત્યાર પછી આપણે તૈયાર કરેલા નાસ્તાને આ રીતે તેમાં એડ કરી દેવાનો અને બધા જ વઘારને આ રીતે સરસ રીતે મિક્સ કરી લઈશું, કોટ કરી લઈશું. તો મિત્રો, આ નાસ્તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. ઉપરથી આપણે ટોપરાનું ખમણ અને ઝીણા સમારેલા ધાણા એડ કરી દઈશું. ખૂબ જ સરસ લાગે છે આ નાસ્તો. અને જો સારો લાગે તો તેને લાઇક, શેર અને કમેન્ટ કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી આપજો. તો અહીંયા આપણો નાસ્તો એકદમ રેડી થઈ ગયો છે. હવે આપણે તેને પ્લેટમાં લઈ લઈશું. ખૂબ જ ટેસ્ટી લાગે છે. એકવાર મિત્રો, નાસ્તાને એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. અને વિડીયો સારો લાગે તો લાઇક, શેર અને કમેન્ટ કરજો.